ગયા હાવ ફરી ફરીને. હાવ હાસી વાત છે ગોગલી તારી. લ્યો 2-3 દીમાં તો થાકી ગયા. હા હો, બહુ પગ દુખે છે મારા. મારાય દુખે છે ગગલી. તમને આમાં 10 દી ફરવા લઈ જાવ હોય તો કેમ લઈ જવા? કેમ હું ગાડીમાં લઈ જવાના, પ્લેનમાં લઈ જવાના, બસમાં લઈ જવાના? હા પણ તમે 2 દીમાં આવી થાકી જતી હોય તો 10 દી કેમ લઈ જવા એમ કહું છું. અરે એવું ના હોય તો છે ને ફરવામાં થાક ના લાગે. જેટલા દી હોય ને એટલા દી, પણ સેવા ઘરે આવો ને એવો થાક ઉતરે. હા ઓ, ધરતીનો શેડો ઘર. ગમે એટલા દી રખડો ને છેલ્લે તો ઘર જ યાદ આવે. હાવ હાસી વાત છે. ગમે એવું સારું હોય, ગમે એવો રૂમ હોય, ગમે એવું છે ને હારી સુવિધા આપે, તૈયાર જમવાનું આપે, તોય છે ને ગદનું થોડાક દીએ તો ઘર યાદ આવે જ કા? હાવ ઈ વાત તો હાસી છે. એ ગગલાતી તમે નથી થાય કા? ના રે ના, એ તો જરાક પાણી ભરી આવો ને. હા તમે કયો એમ. એ જાતો જ હોય તો મારા હાટુય ભરતો આવજે. બોલો લ્યો, જાણે મારા હાટું ફરવા ગઈ તી બેય. એ ગગલી એક વાત કહું. હા બોલો ને મમ્મી. છે ને ગગલો આવે ને એટલે હું પૂછીશ કે તું થાયકો નથી એવું હો. હા ઈ તો નથી થાય કા, નહીં કેતા તા હમણાં. તું સાંભળ તો ખરા મારો પ્લાન. હા બોલો બોલો. પછી છે ને એને 2-3 વાર પૂછશું નથી થાયકો ને પાકું ને અમે તો થાકી ગયા તું નથી થાયકો ને. થોડોક ફૂલાવાનો કે છે ને હે તારું તો સારું કહેવાય હો થાયકો ને અમે તો થાકી ગયા. હા એવું કહેવાનું, મારા તો પગ દુખે છે ને હાથ દુખે છે ને તારે સારું કહેવાય તું તો તંદુરસ્ત છો, થાયકો નહીં. હા બસ એમ કહેવાનું. પછી છે ને એમ કહેવાનું કે પાકું નથી થાયકો ને તારે રસોઈ કરી નાખ ને અંબે બહુ થાકી ગયું છે. અરે વાહ મમ્મી, મસ્તીનો આઈડિયો છે હો. તો માર તાલી. એ મમ્મી તાલી મરાય એવું નથી, હાવ થાકી ગયા છીએ આપણે. હા હારું હાલ જમા રાખશું, ઊભા થાઉં તે માર દેવું. એ બોલામાં ઓલો ગગલો આવે છે હમણાં, નકર સાંભળી જા આપણા બેનો પ્લાન. એ હારું હાલ ચાલુ કરી દેજો એક્શન. લ્યો બે મહારાણી. લે ટેબલ ઉપર કામ મૂકી દીધો દેવાય ને હાથમાં. કાઈ હું કેવા થાકી ગયા છે ગગલાને કઈ ખબર જ નથી પડતી. એ લઈ આવ્યો તો ખરી કઈ હવે હાથમાં દઉં? હા રેવા દો ને, હાથમાં નહીં પીવરાવી દઉં. ના તમારા બદલાને પી લઉં હું જ. પણ ગગલા તું થાયકો નથી, અમે થાકી ગયા. તું કેવો હારો કહેવા હો, તારી તંદુરસ્તી તો બહુ સારી કહેવાય. હા હો એમાં કઈ ઘટે નહીં. તો શું મારા તો પગ દુખે ને હાથ દુખે ને લાંબી થઈને પડી રહું એવું જ મન થાય રાખે છે. તારે સારું કહેવાય મસ્તીનો બેઠો છો ઈ હજી ગોગલ સડાવી. તો પછી એમ કઈ હોય મારા જેવી તંદુરસ્તી રાખો તો મજા આવે ફરવાની. જો હજી હું કઈ થાયકો નથી, હજી એમ કોક કે ને પાડી ફરવા જવાનું હે તોય હું વયો જાઉં. હાવ હાસી વાત છે. હા પણ એ તમે ઓલી રેકડીએ પાણીપુરી ખાધા રાખો ને તો એમના ઘરે શાક રોટલા ખાવા પડે. જો કેવો છું હું તંદુરસ્ત, ફિટ એન્ડ ફાઇન. હા એટલે જ ને, કેવા છો તંદુરસ્ત તમે તો. મારા દીકરા હાવ નથી થાયકો તું હે? સેજ જાય નહીં ને. પાકું હાવ એટલે હાવ નથી થાયકો? ના તો પાડી, કેટલીક વાર પાડવી. તો એક કામ કરીને રસોઈ કરી નાખ ને. એમાં સસમા કા નીકળી ગયા? એ પણ એમ તો હું થાયકો હોઉં ને. હમણાં જ તે કીધું હો, હું જરાય નથી થાયકો. હવે ખોટો થામાં તું. લે પણ મને થોડી ખબર હતી તમે રસોઈનું કે હો બે. આ એટલે જ પેલા છે ને કન્ફર્મ કરી લીધું કે તમે થાયકા છો કે નથી થાયકા. વળી પાછળથી તમે બદલી ના જાવ. આ બે પાણી પી લ્યો ને સાનમની અને બીજી બધી વસ્તુ હે ને રેવા દો, હું કઈ રસોઈ કરવાનો નથી. ના હવે તો તારે રસોઈ કરવાની જ છે ગગલા. મને એવું કઈ ના આવડે રસોઈ બસોઈ. હાલો શીખો, કંઈક તો શીખવાની છે ને, કામ આવે શીખેલી હોય તો. હું કઈ છોકરી થોડીક છું લે એવું થોડીક હોય લે. હવે તો દીકરો દીકરી એક સમાન છે બધાય. દીકરીઓ બધી જોબ કરવા જાય તો તમે રસોઈ કરો તેમાં શું વયું જાય? વાહ મમ્મી વાહ, તાલી પડો હાલો. જાનતું તાલી વાળી થાતી બેસને સાનમની. ના મારે તો હું છે એન મજાનું. હાલ પેલા જા શાકભાજી લેવા. બહુ સારું, હવે મને કહેતા જાજો હું કરવાનું છે. હા ઈ અમે કેવું ને હુતા બે તો એ આરામ કરતી હોય છે, મને આવશે ને વરગાડીને. કાઈ નહીં હું કઈક ઉપાય શોધું, મારે કઈ રસોઈ બસોઈ કરવી નથી. આ રેસ્ટોરન્ટ સારું દેખાય છે, લાઈન અહીંથી ખાવાનું લઈ આવું. પેલા સ્કૂટર પાર્ક કરી આવું સાઈડમાં પાર્કિંગમાં. લાઈ મેનુ વાસવા દે અહીંયા. ઊંધિયું, મગનું શાક, રોટલી, દાળ, ભાત અને કાચું અને છાશ. બરાબર છે, બસ આટલું તો આપણે ઘણું. સારું હાલો 3 ડીશ પાર્સલ કરાવી લઉં. આ બે કેક ગઈ લાગે, ડાયરેક્ટ રસોડામાં વયો જાઉં. પેલા હાલ ગાડીમાં લઈ આવું પાર્સલ. બેને બોલાવું ને પેલા છે ને બધું હરખું કરી નાખું. વળી બે છે તો ખોદણી કરવા વાળી છે ને, એમ કે આ નથી ને એમ નથી ને તમે શાકભાજી ક્યાં સુધાર્યું ને સાયલું ક્યાં, મારે તો સાંભળવું ને બધું. હાઈસ મજા આવી, નાઈ ધોઈને એને ફ્રેશ થઈ ગયા ને ડ્રેસ કાઢ નાખ્યો. મજા આવી. આમ તો ડ્રેસ પહેરવાની કંઈ વાંધો ના આવ્યો, પણ એને ઘર આવીને તો હાડી જ ગમે. ઓ ભાઈ તું આવી ગઈ તારા ઓરિજિનલ કપડામાં. આવો ઘરે આવીને તો એમ જ થાય, એને શાંતિથી છે ને આવા કપડાં પહેર લે. તમને શું કે મજા આવી ને ડ્રેસમાં? હા હો, પણ બહાર જઈને ત્યાં મજા આવે, પછી ઘરમાં તો એને હાડી જ ગમે. આ ઈ કઈ વાંધો નહીં, તો બહાર ગયા હોય ને તો એનો અસલ ના લાગો ડ્રેસ પહેરો ને તો. એટલે હાડી હારી જ લાગે. હા
હા ઈ તો છે જ, હાડી તો બધાને ગમે, મને ગમે, પણ હે ને ડ્રેસ ક્યારેક ક્યારેક પહેરાય એમ, બીજું કાંઈ નહીં, બધા પહેરે જ છે ને, હવે તો કઈ વાંધો નથી એમ. હા ઈ વાત તો હાસી હો તારી ગગલી. હાલો આજ તો છે ને તૈયાર ભાણું ખાવાનું છે મમ્મી. જોઈ હવે ગગલાએ કેવું બનાવ્યું હોય. હા ઈ જ ને જોવાનું છે, ઈ જ, કોઈ દી હાથ તો કાઢ્યો નથી, આજે હે ને રસોઈ કરવા વરગાડ્યો છે આપણે બેય. બનશે કે નહીં બને એનાથી, મને તો એમ થાય છે. વાત તો હાચી છે, મને એવું થાય છે લગભગ બનશે ને એનાથી, પછી આપણે બનાવવાનો સારો, આજ તો મસ્તી કરીએ થોડીક એની હારે. હા ઓ, હવે તો થાક ઉતરી ગયો છે અસલનો, હવે કઈ વાંધો નથી. હા એકવાર છે ને ગરમ ગરમ પાણી નાઈ લઈને એમ થાક ઉતરી જાય કા. આવો હા ઉતરી જાય. એ હાલો જમવા. લે આ તો બોલાવે છે જમવા ગગલી. હા હેમ્બ્રો, એ થઈ ગઈ છે રસોઈ એનાથી. હા તો જમવા બોલાવે છે તો થઈ જ ગઈ છે ને. મને તો ડાઉટ લાગતો તો કે નહીં થાય, ખબર નહીં હવે કેવી કેરી છે. હાલ જલ્દી. એ આલ્યો હાલો. આવું બધું બનાવી લીધું આટલી વારમાં. હા ઈ જ કહું છું. એ હવે છે ને મોઢા બંધ કરીને સાનમની ખાવા માંડો. બનાવી દીધું ને ખાવાનું, હવે ખાઈ લ્યો સાનમની. હા ઈ તો વાત બરોબર, પણ મને મને ને તને ને ફને કરમાં ને સાનમની ખાવા માંડ ને. થાકી ગઈ હતી ને તું તો ખાઈ લે હાલ સાનમની, અને હોઈ જાજે ખાઈને. એ મમ્મી વાસણ તો નથી પડ્યા. એ છે ને મેં વાસણ ઉટકી નાખ્યા છે અને લોહીન પાછા ઠેકાણે કરી દીધા છે. એ ગગલો એમ કહે છે કે વાસણ ઉટકી નાખ્યા છે અને ઠેકાણે કરી દીધા છે. હા ઈ વાત તો બરોબર, પણ મને નથી લાગતું આ બધું ગગલાએ બનાવ્યું હશે. શું કેવું મમ્મી તમારે? વાત તો તારી હાસી છે, પણ આપણે પકડવું કેમ ગગલી? એક તો વિચારવું જો હેવો. હાલો કચરા પેટીમાં છે ને જોઈ આવીએ સાયલું હતી કે નહીં શાકભાજીની. એ બધી શાકભાજીની સાયલું ની બધું છે ને સફાઈ વાળા ભાઈ આવ્યા હતા ને એને આપી દીધો છે, એટલે વયો ગયો છે બધો કચરો. હો આ આપણી વાતું સાંભળતો લાગે પાછળ બેઠો બેઠો, એટલે છે ને પટપટ જવાબ આપેસ. હાલો હાલો બીજું કંઈક વિચારો મમ્મી, આપણે પકડવો તો જોઈએ ને ગગલાને. હા ઓ કંઈક વિચાર લાલ 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 લાલ. આપણે જો રસોઈ કરવી હોય ને તો પહેલા હું કરી શાકભાજી સુધારીએ, બરોબર છે? તો એની સાયલું હોય સાયલું એને નાખી દીધી એમ કીધું, બરોબર. હવે બીજું વિચારીએ, આપણે લોટ બાંધ્યો હોય હા તો છે ને લોટમાં શું એવું થાય કે આપણે ખબર પડી જાય. કાંઈ ના થાય, લોટ બાંધીને તો રોટલી થઈ જાય. તાવડી મૂકી હોય ને હા તો એ તો લૂટકાઈ ગયું એટલે ખબર ના પડે. હા પણ છે ને જો શાક સુધારીને પછી આપણે શું કરીએ, શાક વઘારીએ બરોબર, પછી આપણે કુકરમાં મૂકીએ. હા જો ગગલી કુકરની સીટી ક્યાં વાગી હતી. હા હો મમ્મી, જોરદાર વિચાર્યું તમે તો. ઈ વિના શાક સડે જ નહીં કોઈ દી અત્યારે. હા આપણે સારું થયું છે ને ધીમે ધીમે બોલતા હતા, એટલે છે ને ગગલાને સંભળાણું નહીં, નકર એનો છે ને જવાબ વિચારીને આવત. હાલ હવે આપણે એને કેમ કહેવાનું છે? પેલા જ છે ને અહીં બોલાવું. હા પછી મને લાગે છે ને એને બાયણેથી મગાવ્યું હોય છે, અને આપણે જ્યારે અંદર તૈયાર થતું હતું ને ત્યાં અહીં બધું એવું કરી નાખ્યું હોય છે. હા લાગે તો એવું જ છે. પછી છે ને શાકભાજી લેવાનું બાને છે ને આ બધું લઈ આવી છે, પછી આ કઈ સાલબાઈ સુધારી નહીં હોય, ખાલી છે ને વાતું સાંભળીને જવાબ દઈ દીધા. હા ઈ વાત જ કહું છું. હાલ એને બોલાવું પછી આપણે વાત કરીએ. એ ગગલા, હવે શું કામ રહી ગયું છે તમારે બેયને? તે હાથે બનાવ્યું આ બધુંય? તમે બે જમી લીધું ને શાંતિથી? અને મેં કીધું ને હા મેં હાથે બનાવ્યું, શાકભાજીની સાલ સફાઈ વાળાને આપી દીધી, પછી છે ને વાસણ ઉટકી નાખ્યા, કીધું જ ખરી તમને બધાને. પાકું તમે હાથે જ કર્યું છે શાક ને રોટલી ને બધું? હે ગગલા, બેને કઈ ધંધો છે તમને? કે હાલ 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 હાલ. તમને બેને વાંધો હું છે મારાથી? કઈ વાંધો નથી, પણ તું કે ને અમને બહુ ભાવ્યું છે ને શાક ને રોટલી ને બધું, એટલે એમ થયું કે હાલ ને તને પૂછું કેમ બનાવ્યું તું શાક. ઈ તમારે શું કામ છે? તમે ખાઈ લીધું ને હરખાઈએ? હા પણ કે તો ખરી અમને આવડે એટલે એવું બનાવીએ, એમ અમને ભાવે એવું નથી કેવું. લે 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 કાઈ જોતું નથી મારે. લે વાળા થાવસો તી બે. લે એવું હું કરસ ગગલા કે ને? એ છે ને હું રેસ્ટોરન્ટમાંથી લઈ આવ્યો તો બસ, હવે બે મૂંગ્યું મરો. જો અમને ખબર જ હતી છે ને તું ઘરે બનાવ્યો જ નહીં. હા અમને એમ થયું આટલું બધું સારું કેમ બનાવી નાખ્યું તે આટલી વારમાં ઈએ? પાછો તો ખોટું બોલે છે કે મેં વાસણ ઉટકી નહીં ખાન સાયલું આમ નાખી દીધી. હાવ એટલે હાવ ખોટું બોલતો. કઈ હું હાવ હાસુ કહી દેવાય ને કે રેસ્ટોરન્ટમાંથી લઈ આવ્યો તો. ક્યાંથી બનાવે ઘરે, કઈ આવડતું તો છે નહીં. તે પાપડ ભાંગતા આવડતું નથી. લઈ આઈ જા પાપડ ભાંગી દઉં, જેટલા લઈ આવો એટલા લઈ આવજો હો. પાપડ ભાંગતા આવડતું નથી વાર્યું થાવસો તી. એટલે કહેવાતું હોય ખાલી એમ કે લઈ આવવાનું ના હોય પાપડ. તમને બેને વાંધો શું છે? તમને બેને વાંધો શેનો છે હે? કયો તો મને. એક તો તમને બેને ફરવા લઈ ગયો, પછી ત્યાંથી આવીને તમે બે થાકી ગયું તું તો રેસ્ટોરન્ટમાંથી જમવાનું લઈ આવ્યો, તોય તમને બેને વાંધો છે તી? શું ફેર પડે હું બહારથી લઈ આવ્યો કે ઘરે બનાવ્યું એમાં? કે લઈ જ નથી જાવી આજ પછીથી. કેત્યું ને મને હવે ફરવા જાવું છે એમ. રસોઈ મને આવડે કઈ? હાલી નીકળાશો તી. અમારે એકલાને જ ફરી આવું છે. તમને બેન લઈ ગયો ઈ વાંધો ને? આવીને થાકી ગયો બોલો બે દીમાં તો. એ શાંતિ રાખ, તારી મજાક કરતા હતા અમે ગગલા. હું મજાક? બાપા હોય કઈક મજાક. એ હવે શાંત પડી જા, મોઢું તો જો તારું કેવું લાગે છે ગુસ્સામાં. હી નથી રહેવું શાંત.
અરે એવું ના હોય ગગલા, અમે મસ્તી કરતા હતા તારી આઈ રે. હું ખાવું સાલ હાંજે અમે બનાવશું બસ મસ્ત મસ્ત. હા ગગલાસી ખાવું હોય બોલ, હાલ 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 હાલ. હા તમારે બે જેવો નથી કે આખો દી મોઢું સડાવીને ફર્યા રાખીશ. હારું હાલો બનાવ નાખજો હાંજે કંઈક, મને ભાવે એવું. હા હારું હાલ, આપણે વાતો કરી લઈએ હવે આપણા મિત્રો આયરા. હા કરી લે હાલ. એ મારા વાલા મિત્રો, તમને જો આ વિડીયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા ઓલું બાજુનું બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને અમારો નેક્સ્ટ વિડીયો આવે તો તમને ખબર પડી જાય. આ મારો નાનો મોટો મીઠો ઝઘડો હતો, કોઈએ મન પર ના લેવું. અને આ મીઠો ઝઘડો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર કહેજો.